દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડેલા કાર્યક્રમ. કાલનો દિવસ કેવો એટલે કે કેવો સુંદર મજાનો કાર્યક્રમ જેમાં આપણે સત્સંગની વાત કરીએ. તો આવો શરૂઆત કરીએ આ કાર્યક્રમની. સૌને ફરી એકવાર જય માતાજી, જય મહાદેવ. મિત્રો, આપણો આ કાર્યક્રમ વર્ષોથી ચાલતો આવે છે અને આપણો રેકોર્ડ છે કે રોજ નવા મુદ્દા ઉપર, રોજ નવી વાતો સાથે, રોજ નવા કંઈક વિષય ઉપર તમારી સાથે સત્સંગ કરીએ છીએ. જેટલું પણ જ્યોતિષનું જ્ઞાન છે તેટલું તમને પીરસવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારા માટે એક જ્યોતિષ માધ્યમ છે જે જીવનના જીવાદોરીનું કેન્દ્ર છે અને આ કેન્દ્રને આપણે કેવી રીતે રોજિંદા જીવનમાં વપરાશ લઈ શકાય તેના માટેના આપણા આ પ્રયત્નો હોય છે. તો ચલો મિત્રો, શરૂઆત કરીએ આપણા કાર્યક્રમની, તમારા કાર્યક્રમની, તમારા થકીના કાર્યક્રમની. કાલનો દિવસ કેવોની શરૂઆત કરીશું. પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને સાથે જેનો જન્મદિવસ છે આવતીકાલે તેનું આવનારું વર્ષ શું કે છે. પંચાંગની વાત કરીએ પહેલા. પંચાંગ તારીખ 2/8/2026 ને વાર રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે અષાઢ વદ ચોથ છે. અષાઢ મહિનાની ચોથ છે. જે કાલે ચંદ્ર છે તે કુંભ રાશિમાં રહેશે. તેના મૂળાક્ષર ગ, સ, સ અને શ રહેશે. નક્ષત્ર પૂર્વ ભાદ્રાપદ્ર રહેશે. યોગ અતિ ગંડ રહેશે. જે કરણ છે તે બહુ રહેશે. પંચક કે વિછુડાની વાત કરીએ તો પંચક દિવસ રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. વિછુડો નથી. તમે વિછુડો જોવા જાવ તો વિછુડો નથી. સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં બપોર 3:27 કલાકનો, 6:10 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:20 9:41 ચંદ્રોદય, 9:14 ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત 12:18 થી 1:10 છે. રાહુકાળ બપોરે 5:42 થી 7:20 કલાકનો છે. એકંદરે હવે જો કાલે દિવસ આમ સારો ને આમ મધ્યમ. દિવસ સારો કેમ કે ભાઈ કાલે સંકટ ચતુર્થી છે એટલે નિર્વિઘ્ને કોઈ નાના મોટા કામ કરવા છે ને. હવે અમે એમાંય રવિવાર છે, કોઈકને મળવું છે, કોઈકની જોડે મીટિંગ કરવી છે તો થઈ શકે. કાલે દિવસ તમે જુઓ તો બધી રીતે આમ જોવા જાવ તો સારો છે, પણ શુભ કામ ના થાય, માંગલિક કામ ના થાય, નવા કામ ના થાય, નવી વસ્તુઓ ના લેવાય. આ વસ્તુ ધ્યાન રહી. બાકી દિવસ ચાલે એવો છે. વાત કરીએ કાલે સંકટ ચતુર્થીની, વાર રવિવાર. ભગવાન ગણપતિના 12 નામ 12 વખત બોલો. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ ના મંત્રનો જાપ 108 વાર કરો. સાથે ભગવાન ગણપતિ એ વિઘ્ન હરતા છે. ભગવાન ગણપતિને કાલે રવિવાર છે. જાસૂદનું ફૂલ, 7 જાસૂદના ફૂલ ચડાવવાથી તમારા કોઈ પણ વિઘ્નો છે તે હારી જાય છે. માટે ભગવાન ગણપતિને કાલે 7 જાસૂદના ફૂલ ચડાવવાનું પણ રાખો. સંકટ ચતુર્થી બહુ મોટો દિવસ છે કાલે. સારામાં સારા ભગવાન ગણપતિ તમારી જોડે કામ કરાવે અને તમને સારા એવા લાભ પણ મળતા રહે. તો કાલે આટલું કરીશું. લાભ જોવાશે. હવે કાલના દિવસ રાતના ચોઘડિયા શું કે છે. પ્રથમ ચોઘડિયું લાભ છે જે 9:28 થી 11:06 કલાકનું છે, જે પહેલું ચોઘડિયું છે સવારનું. બીજું છે અમૃત ચોઘડિયું 11:06 થી 12:45 કલાકનું છે. ત્રીજું છે શુભ ચોઘડિયું 2:24 થી 4:05 કલાકનું. એટલે તમે સમજો 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા છે. પહેલું છે 9:28 થી 11:06, બીજું 11:06 થી 12:45, ત્યારબાદ 2:24 થી 4:05. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 7:20 થી 8:42 નું. ત્યારબાદ અમૃત ચોઘડિયું 8:42 થી 10:05 કલાકનું છે. હવે આ દિવસ રાતના ચોઘડિયા છે. કાલે રવિવાર છે. નાની મોટી મીટિંગ કરવી છે, કોઈકને મળવા જવું છે, કોઈક સારા એવા કામે નાનું મોટું છે ત્યાં જવું છે તો આ ચોઘડિયા જોઈને જાઓ. સારું કામ થઈ શકે, પણ ખાસ કોઈ મોટા માંગલિક કામ નહીં થાય, કોઈ શુભ કામ નહીં થાય, તે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે દિવસ સારો, નાના મોટા કામ કરો, લાભ થશે.
તો મિત્રો આપણે આજે વાત કરી દિવસ રાતના ચોઘડિયાની. હવે આજના આપણા વિશેષ મુદ્દા ઉપર, રસપ્રદ મુદ્દા ઉપર, ખાસ મુદ્દા ઉપર વાત કરીએ છીએ. તો આજનો શું છે વિશેષ અને રસપ્રદ મુદ્દો? તમે સમજો આજના આ વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે કે ગઈકાલે જ આપણે વાત કરી હતી, શનિના શશક યોગ વિશે વાત કરવાની છે. આમ તો કુંડલીમાં તમે સમજો કે જે શનિ ગ્રહ છે તેને પાપ ગ્રહ કીધો છે. શનિની સાડાસાતી બધા બહુ આમ હેરાન થઈ જાય કે શનિ તો સાડાસાતી વાળો છે, શનિ પાપ ગ્રહ વાળો છે. તો શનિથી કેમના શુભ ગ્રહ બને, મીન્સ શનિથી કેમના રાજયોગ થઈ શકે? શનિને ભગવાન ન્યાયાધીશનું આપણે કહેવાય ને કે બિરજો આપેલો છે એમને. ભગવાન શનિ એ ન્યાયાધીશ છે અને શનિથી એટલે જ બનતો શશક યોગ છે. જો કુંડલીમાં શનિ બહુ પાવરફુલ હોય તો એ લોકોને નથી સાડાસાતી નડતી કે નથી શનિ એમને કોઈ પાપ કર્મોમાં હેરાન કરતો. શનિ એટલે બેઝિકલી તમારું કર્મ છે. શનિને સીધો સંપર્ક તમારા કર્મોથી છે અને જો તમારા કર્મો સારા હશે, સારા કરેલા હશે તો એ તમારો કુંડલીમાં શનિ ઓલરેડી બળવાન હશે, પણ નહીં કર્યા હોય તો એ નીચનો હશે. માટે કર્મ અને શનિ સીધો સંબંધ રાખે છે. શનિ કઈ રાશિમાં સ્વગૃહી થાય તેની આપણે એકવાર જાણ કરીએ. તો શનિ સૌ પહેલા તો મકર રાશિ અને કુંભ રાશિનો સ્વામી છે, એટલે કે 10 નંબર ને 11 નંબરની જે રાશિ છે તેનો સ્વામી છે. સાથે શનિ સૌથી ઊંચનો તુલા રાશિમાં થાય છે. જો તમારી પણ કુંડલીમાં તુલા રાશિનો શનિ હોય તો એને ઊંચનો કીધો છે, એનું બિરદાન ઊંચનું આપ્યું છે. શનિને ન્યાયાધીશ કીધો છે એટલા માટે જે લોકોની કુંડલીમાં શનિ બહુ પાવરફુલ હોય છે એવા લોકોની કુંડલીમાં તમે મોટા ભાગે જોશો તો કાં તો એ સારા વકીલ કાં તો સારા જજ હોય છે. મોટા ભાગની કુંડલીમાં સારા વકીલ, સારા જજ બનવા માટે શનિ પાવરફુલ જોઈએ. એમાં આ શનિના નામનો શશક યોગ હોય તો માણસ 100% સારો વકીલ કે સારો જજ બની શકે છે. હવે વાત કરીએ આજે બીજી કે જો શનિ કેવા સ્થાનમાં શશક યોગનું સારું પરિણામ આપે છે. આપણે રોજિંદાની જેમ જ આપણે કેન્દ્રના સ્થાનને આજે મહત્વ આપવાનું છે. પહેલું સ્થાન, ચોથું સ્થાન, 7મું સ્થાન ને 10મું સ્થાન, આ 4 સ્થાનો છે જ્યાં શનિ સૌથી વધારે ફળ આપે છે. અને આ 4 સ્થાનમાં જો શનિ મકર રાશિનો, કુંભ રાશિનો કે પછી સ્વગૃહી કાં તો ઊંચનો થઈને બેઠો હોય, જેમ કે પ્રથમ સ્થાનમાં શનિ બેઠો હોય તો શું ફળ આપે? શનિથી બનતો શશક યોગ પહેલા લગ્નના સ્થાનમાં છે અને એમાં પણ જો મકર કે કુંભ લગ્ન છે તો શું ફળ આપશે? જો પહેલા સ્થાનમાં શનિ મકર કે કુંભ રાશિનો છે તો માણસની ધીમી ધીમી પ્રગતિ કરાવશે. આપ કમાઈનું ધન ખાશે, આપ કમાઈના મનોબળથી તે આગળ આવશે. નથી કહેતો કે પોતે સ્વાવલંબી થઈને જિંદગી જીવી છે અને ના કોઈની મદદ વગર, ના કોઈના એહસાન હેઠળ અને જીવન આખું વિતાયું છે. તો એવા બધા મોટા ભાગના લોકો શનિના શશક યોગથી પ્રખ્યાત હોય. પહેલા સ્થાનમાં શનિ હોય અને એમાં પણ જો શુક્ર હોય તો 4 ચાંદ લાગી જાય છે. સોનામાં જેમ સુગંધ પડે તેમ આમાં પણ સુગંધ પડે છે. શનિ અને શુક્ર બંનેને બહુ મોટો રાજયોગ કીધો જો એ મકરનો કે તુલા રાશિનો, ખાસ કરીને તુલા રાશિનો. શનિ શુક્ર જો પ્રથમ સ્થાનમાં છે, સમજવા જેવી બાબત છે, તુલા લગ્નમાં છે તો માણસ જીવનમાં 100% કરોડપતિ હોય, વિદેશમાં રહેતો હોય, વિદેશથી કમાતો હોય અને વિદેશના બહુ મોટા એના મહોત્સવ પૂરા કરતો હોય. ટૂંકમાં વિદેશની એની અવર જવર બહુ હોય. એ તુલા રાશિ લગ્ન અને એમાં શનિ અને શુક્ર સાથે બેઠા છે. આપણે આ વાત કરી પહેલા સ્થાનની. હવે આપણે વાત કરીશું શનિ ચોથા સ્થાનમાં હોય. ચોથા સ્થાનમાં શનિ શુક્ર હોય અને તુલા રાશિ, મકર રાશિ કે કુંભ રાશિના હોય તો માણસનું ઘર છે ને મહેલ જેવું હોય. ચોથે શુક્ર શનિ, એમાં તુલા રાશિનો, મકર રાશિનો કે કુંભ રાશિનો, એનું ઘર મહેલ જેવું આપે છે. ગાડી BMW કે મર્સિડીઝ ફેરવતો હોય અને જાહેર જીવનમાં એનું બહુ મોટું નામ હોય. શુક્ર ને શનિ જોડે હોય. ખાલી શનિ જોડે હશે તો ઘર સામાન્ય હશે, એટલે બંગલા જેવું નહીં હોય, રો હાઉસ કે નાનું સારું એવો ફ્લેટ હશે, પણ એનું બજારમાં ઇજ્જત બહુ હશે, નામ બહુ હશે.
અમુક વખત નથી કહેતા ધન નથી કમાયા, પણ વિશ્વાસ કમાયા છે, માણસની આબરૂ કમાઈ છે. તો એ બધું અહીંયા લાગુ પડે છે. શુક્ર અને શનિ જોડે હોય તો બહુ જ સારું, પણ ખાલી શનિ પણ તમને ઘર તો સારું આપે જ છે. હવે વાત કરીએ સાતમે શનિ શું પરિણામ આપે. હવે સાતમા સ્થાનમાં શનિ શુક્ર જોડે હોય કે ખાલી હોય, એ એક કહેવાય ને કે અપવાદરૂપ કિસ્સો બને છે કે સાતમે શનિ સ્વગૃહી હોય ને, અને અમે બધાના કુંડલીમાં જોયું છે, જો શનિ મકર કે કુંભનો એકલો સાતમે છે તો એ માણસના જીવનમાં 100% લગ્ન વિચ્છેદ થાય છે. સાતમે શનિ કાં તો લગ્ન ખૂબ મોડા કરાવે, એટલે મોડા એટલે તમે સમજી લો 35 વર્ષ, વહેલું નહીં, કાં તો ખૂબ મોડા લગ્ન કરાવે, અને જો 35 પહેલા કરે તો એનો 100% લગ્ન વિચ્છેદ થાય. એનો મેળ જ 35 વર્ષ પછી પડે. બધી જ રીતે સારું હોય પણ છતાં પણ એનો મેળ ખૂબ મોડો પડે છે. અને જેને સાતમે શનિ છે, ખાસ કરીને પુરુષની કુંડલીમાં, પુરુષ જાતકની કુંડલીમાં સાતમે શનિ છે, તો તેને પત્ની ખૂબ કમાતી ધમાતી હોય, સારું એવું અર્નિંગ કરતી હોય ને શિક્ષા ઉચ્ચ કેળવણી લીધેલી હોય, પણ બિફોર 35 જો એ કરે તો એના 100% લગ્ન વિચ્છેદ થવાના યોગ બને છે. આ એક સશક યોગમાં અપવાદરૂપ કિસ્સો છે. બધી જ રીતે તમને સુખ સાહેબી આપે, સારો વ્યવસાય કરાય આપે, સારો ન્યાય, સાતમે શનિ સારો વકીલ ન્યાયાધીશ બનાવે, સારો ફેક્ટરીનો માલિક બનાવે, સારી રીતે તમારું બજારમાં માન સન્માન કરાવે, પણ ઘરમાં જીરો થઈ જાય, એટલે કે પત્નીના સ્થાનમાં એકદમ જીરો બને છે. તો આ સાતમા સ્થાનમાં શનિ રહેતો હોય તો આ પ્રોબ્લેમ થાય. દસમે શનિ માણસને શું કરાવે? જો દસમે શનિ સ્વગૃહી છે, મકર રાશિનો કે કુંભ રાશિનો છે, તો માણસ સારામાં સારો ફેક્ટરીનો માલિક, ઇન્ડસ્ટ્રીઝનો માલિક, સારામાં સારી જગ્યાએ પોતાનું માન સન્માન ધરાવતો, અને દસમે શનિ 100% માણસને પોલિટિક્સમાં બહુ આગળ લઈ જાય છે. જો રાજકારણમાં આગળ વધવું હોય તો દસમે શનિ બહુ પાવરફુલ જોઈએ, કારણ કે દસમે શનિ તમને માન મોભો આપશે, અને પોલિટિક્સમાં તમારે માન મોભો પહેલા જોઈએ, એટલે એ બહુ મોટું કામ કરે છે. દસમે શનિની સાથે જો શુક્ર હોય તો માણસ 100% કોઈ ઇન્ડસ્ટ્રીયલ લાઇનમાં ખૂબ આગળ હોય, તુલા રાશિનો, મકર રાશિનો કે પછી કુંભ રાશિનો હોય. પણ જો આ ત્રણ રાશિમાંથી એકાદ સારામાં સારો ઊંચનો બેઠો તો માણસ ઇન્ડસ્ટ્રીયલ, ફેક્ટરી બેક્ટરી નહીં, મોટી ઇન્ડસ્ટ્રી જ ચલાવતો હોય, તો આ વસ્તુ કરે છે. સ્ટીલની ફેક્ટરીઓમાં ખાસ હોય. દસમે શનિ સ્ટીલથી બહુ સીધો સંપર્ક આપે છે, એટલે સ્ટીલ મશીનરીઝના બહુ મોટા જે લોકોના કામ હોય છે, સ્ટીલના બહુ મોટા કામ હોય છે, તેને દસમે શનિ ક્યાંક ને ક્યાંક સંબંધ આપે જ છે. તો આજે આપણે વાત કરી શનિના બનતા સશક યોગની. આવતીકાલે ફરીવાર કોઈક નવા વિશેષ રસપ્રદ મુદ્દા ઉપર વાત કરીશું. ત્યાં સુધી હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. પ્રથમ 3 રાશિ શું કહે છે. મેષ રાશિનું કાલે દિવસ કેવો રહેશે તે જાણીએ. જમીન સંબંધિત કામોમાં રોકાણ ટાળજો. મેષ રાશિ, સારી રીતે સમજી વિચારીને રોકાણ કરવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. હકારાત્મક રીતે વિચારજો. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહો. પૈતૃક સંપત્તિમાં તમારો અધિકાર મળે. યોજના સફળ થાય. માનસિક શાંતિ મળે. પોપટી શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિને પરિવારના સભ્યોથી તાલમેલ વધશે. દિવસ સારો છે. પારિવારિક સંબંધોમાં સુધારા થતા જોવાય છે, અને એક અનોખી ઉર્જા સંબંધોમાં દેખાય છે. તમે જે મૂકેલા પ્રસ્તાવ છે તેને સમર્થન પણ મળશે. આસાનીથી આગળ વધતા રહો અને જીવનમાં આગળ કામ કરતા રહો. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. બાકીની રાશિની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા શું કહે છે. આવકમાં વધારો થાય. દલીલો અને અહંકારથી દૂર રહેજો. સ્વાર્થ અને સંકુચિત માનસિકતા છોડી દેજો. તમારું સપનું સાકાર થઈ રહ્યું હોય એવું લાગશે. તમારા જે વિચારો છે, જે જીવનના ધ્યેય છે, ગોલ્સ છે, એની ઘણી નજીક છો તમે. તનતોડ મહેનત કરો, પહોંચી જશો. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો મોટું કામ શરૂ કાલે બને ત્યાં સુધી ના કરશો.
કોઈ પણ શુભ કામની શરૂઆત ના કરશો. ચંદ્ર કુંભનો છે, વાર રવિવાર છે, સામે શત્રુ રાશિ જોવે છે, માટે કહું છું વેપારમાં નુકસાન સહન કરવું પડે એમ છે. ખાસ કરીને બને એટલું કોઈની જોડે પૈસા લેવાના ટાળજો. પ્રોપર્ટીને લાગતા સોદા સાકાર થશે. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિ, તમારા પત્નીનું સ્વાસ્થ્ય, તમારા ખાસ નજીકના વ્યક્તિઓનું સ્વાસ્થ્ય બગડે નહીં તેની ખાસ ધ્યાન આપજો. વેપારીમાં ભાગીદારોથી સાચવવાનું. પરિવારમાં નવા મહેમાનોનું આગમન રહેશે. કોઈ નવા વ્યક્તિઓ આવશે મળવા. જૂની યાદો તાજી થશે. ભૂરો શુભ કલર શુભાંક 8 રહેશે. તો મિત્રો, અત્યારે આપણે વાત કરી મેષથી કન્યા રાશિની. કેવો રહેશે મેષથી કન્યા રાશિ વાળાનો દિવસ. હવે જેનો પણ કાલે આપણે મૂંઝવણ છે, નાની મોટી સમસ્યા છે, કોઈ પણ પ્રકારના એમને ફોન કરીને એમનો પ્રશ્નનું નિવારણ લાવવું છે તો ફોન કરી શકે છે. આપણે તેનો ચોક્કસથી મૂંઝવતા પ્રશ્નનો જવાબ આપીશું. પ્રથમ કોલરને જોડીશું. હેલો હેલો હેલો. હાજી બોલો બેન. મારે રક્ષાબંધન ની કુંભ નથી મૂકી હું તો ક્યારે બીજે મૂકું? દશેરાના દિવસે મૂકજો, સારું રહેશે. દશેરાના દિવસે મૂકજો, સારું રહેશે. કયા દિવસે? દશેરાના દિવસે બેન. દશેરા સુધી ચાલે એવું નથી. મારે ઘર ખાલી કરી દેવાનું છે ને, એટલે મૂળ શ્રાવણ મહિનામાં મારે ખાલી કરી દેવાનું છે. મેં ફ્લેટ બીજો જૂનો લીધો છે. હા, તો શ્રાવણ મહિનાના પહેલા દિવસે કરી દો, વાંધો નહીં આવે. વાંધો નહીં ને. અને મારું ઉષાબેન કોઠારી છે અને 5 62 છે અને મારા નામનું છે. વાંધો નથી ને? નથી વાંધો બેન. તમે એટલા બધા ફોન કરી દીધા છે ને તમારી કુંડલી જ સેવ થઈ ગઈ છે, એટલે ચિંતા ના કરો. હા, અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હાજી બોલો. અંકલ માટે સવાલ છે. જી બોલો. જન્મ તારીખ? હા, ના જન્મ તારીખ નથી. પ્રશ્ન કુંડલી જોઈ શકશો? જી બોલો. અમારા અંકલને ખેતીની જમીન વર્ષોથી છે, તો ઝઘડામાં છે. તો પછી હવે ક્યારે વેચશે? કોઈ પણ બે અંક બોલો. 1 થી 10 માં. હાજી. 3 અને 9. જો અત્યારે જે રીતે તમારી પ્રશ્ન કુંડલી મૂકું એમાં 3 અને 9 બુધ આવે છે અને બુધની સામે લગ્નમાં જ પોતે છે. 8 થી 9 મહિના લાગે, કારણ કે તમે સમજો કે હાલમાં જે રીતે ગ્રહોની દશા સ્થિત છે, બુધની દશા આવે તમે નવેમ્બર પછી ચાલુ થાય, એટલે 8 થી 9 મહિના ગણીને ચાલજો. ત્યાં સુધી એક કેસરી ધજા દર મંગળવારે તમારા અંકલને કહેજો કે હનુમાનજી મંદિરે મૂકવાની રાખે, સારું રહેશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. જન્મ તારીખ છે 16 ઓક્ટોબર 2006. જન્મ સમય સવારે 8:40 AM અને જન્મ સ્થળ છે અમરેલી, ગુજરાત. જી. સમસ્યા એ છે કે મોઢામાં અવારનવાર નકરા ચાંદા પડ્યા રાખે, દાંતનો દુખાવો થઈ શકે, આંખમાં દુખા રાખે અને આંખ બેડા રાખે એવું થાય. 7 થી 8 ડોક્ટરની નિદાન લીધા, એક્સપર્ટ ડોક્ટરોના, તો પણ ડોક્ટર રિપોર્ટ નોર્મલ આવે અને એમ કે શરીરની તાસીર છે, મટી છે. એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક પણ કઈ દવાઓ અસર નથી કરતી. તો એનું કારણ શું અને એના નિદાન માટે શું કરવું? જો ભાઈ, જે પ્રમાણે તમારી કુંડલી છે, તમારે છે ને શનિ ચંદ્રનો વિષયોગ બન્યો છે, એના કારણે આ સમસ્યા છે. એટલે નિત્યક્રમ પ્રમાણે તમને પહેલા બી કીધું હતું, અત્યારે બી કહું છું, એક તો સૂર્યનારાયણને રોજ જળ ચડાવવાનું રાખો, એમાં ચપટી હળદર નાખો, અને બીજું દરરોજ દર સોમવારે શક્ય હોય તો, નહીં તો રોજ બને તો ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવો, સારું રહેશે. ભાઈ આટલું કરો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીએ. હેલો. હાજી બોલો. મારા બાબા વિશે પૂછવાનું છે. જી બોલો, શું પ્રશ્ન છે? એની જન્મ તારીખ છે 11/4/1991, સમય સાંજના 7:35. હાજી. અને લગ્ન યોગ ક્યારે છે ને છોકરી કેવી મળશે? જે પ્રમાણે કુંડલી બને છે, ગુરુ રાહુનો ચંડાલ યોગ છે છોકરાની કુંડલીમાં. બીજું સૂર્ય શુક્ર પણ જોડે ભેગા છે. એને શક્ય હોય તો 2 વસ્તુ કરાવો તમે. નિત્યક્રમ પ્રમાણે એક તો એને પીપળે જળ ચડાવવાનું કહો, પીળી સરસવ નાખીને, અને બીજું કે શક્ય છે તો દરરોજ એકવાર આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે, એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હાલો.
હાજી બોલો. આ મારા બાબા વિશે બોલો, શું પ્રશ્ન છે? આ મારા બાબાને લગ્નનું અને એને ધંધામાં નોકરીનું સારું રહેશે. શું છે બાબાની જન્મ તારીખ? બોલો. 11/3/2000. 11/3/2000. સમય? સમય 4:26 સાંજે 4:26. જો હવે જે પ્રમાણે છોકરાની કુંડલી છે ને, ગુરુ શનિ જોડે છે, 10મા સ્થાનમાં કેતુ છે, એટલે થોડુંક હેરાન ગતિ છે. રાહુના પાઠ કરાવો એને. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમના મંત્રનો જાપ રોજ કરે. સાથે દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરે, પીળી સરસવ નાખીને, તો એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, વાંધો નહીં આવે. હવે આપણે રાશિની વાત કરીએ. બાકીની રાશિ શું કહી રહી છે એના વિશે આપણે વાત કરીશું. તુલા રાશિ, ધર્મ સંબંધી કાર્યમાં રુચિ રહે. ઉત્સવ આનંદ પ્રમોદ સંબંધી કાર્ય થશે. લોકપ્રિયતા વધે. તમારો માન, તમારું સન્માન અને તમારી લોકપ્રિયતામાં કાલે વધારો જોઈ શકો છો. શત્રુઓથી પણ તમને લાભ થાય એવા યોગ છે. ગુલાબી શુભ કલર શુભાંક 5 છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો પત્ની અને બાળકો સાથે બહાર જઈ શકાય. પત્ની અને બાળકોથી તમે સારા એવા કામ પણ કરાવી શકો છો. તમને લાભદાયી પણ રહેશે. પરિવાર સાથે આનંદદાયક પળો માણી શકો છો. કાર્યક્ષેત્રમાં દલીલ અંત આવશે. જીવનસાથીનો સહયોગ મળી રહે. જીવનસાથીના કામ કરવામાં તમને લાભ થઈ શકે છે. ભૂરો શુભ કલર શુભાંક 1. ધનરાશિની વાત કરીએ તો મિત્રો અને પરિવારના સહયોગ છે. મુસાફરીના સામાન અને પૈસાની સુરક્ષા કરજો. વેપારમાં લાભની તકો મળશે. વેપાર ધંધામાં સારું એવું તમારું કામ પણ થશે. પરિવારમાં કોઈનું પણ સ્વાસ્થ્ય બગડે નહીં તેનું ધ્યાન રાખજો. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. છેલ્લી 3 રાશિ મકર કુંભ મીનની વાત કરીએ. કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી સમસ્યા દૂર થાય. વેપારમાં આવક વધારવાના પ્રયત્નો સફળ થશે. નોકરીમાં પ્રમોશન સાથે નવી જવાબદારી મળે. પરિવારમાં શુભ કામ પૂર્ણ થશે. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો વિદ્યાર્થીઓને કાલે ભાઈ અભ્યાસમાં ધ્યાનમાં રસ રુચિ લગાવજો. નાનું મોટું કોઈ પણ કોર્ટને લગતા કામ છે, એટલે એવું નહીં કાલ કોર્ટ બંધ છે, પણ એને લગતા કામ છે, કોઈ મીડિયેટરને મળવું છે, કોઈ મીટિંગ કરવી છે, તો એમાં તમે સફળ થઈ શકો એમ છો. સારા તમારા સમાચાર, તમારી ટૂંકમાં કાલે તમારી બાજુ ફેવરમાં બધું કામ રહે. અને મ્યુચ્યુઅલ ફંડ નાનું મોટું કોઈ જગ્યાએ પૈસા મૂકવા હોય તો પણ દિવસ સારો. પીળો શુભ કલર શુભાંક 6. મીન રાશિ, આવકના સ્ત્રોત ઉપર ખાસ ધ્યાન આપજો. ક્યાંય ખોટું કોઈ દગો ના કરી જાય તેનું ધ્યાન રાખવાનું છે. નાણાંની બિનજરૂરી ખર્ચાથી બચવાનું છે. પરિવારમાં કોઈ ખોટા ખર્ચા ના થાય અને મહેનત કરવાથી લાભ થશે. તો બને એટલી તનતોડ મહેનત કરજો, લાભ જોવાશે. વાદળી શુભ કલર શુભાંક 5 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે આપણે વાત કરવાની છે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. ધનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાઢીએ. પાછું બહુ પાવરફુલ, આ છેલ્લા 2-4 દિવસથી પાવરફુલ કાર્ડ નીકળે છે. સ્ટ્રેન્થનું કાર્ડ એ સૂચવે છે કે જીવનમાં તમે આ વખત મોતના મુંહમાંથી પાછા આવશો. ધારેલું કામ સફળ થશે. જંગ જીતી જશો. કોઈકની જોડે તમારે ખટપીટ ચાલે છે તો આ વખત તેનો સંપૂર્ણપણે અંત આવશે. બીજું, ગમે તેટલો સામે પાવરફુલ માણસ હોય, વિજેતા તમે બનશો. તો બહુ સુંદર કાર્ડ છે. સાથે તમને અંદરથી કોઈક મનોમંથન કરવાથી કે અંદરની કોઈ શક્તિ જાગૃત કરવાથી લાભ થશે. માટે રોજ બને એટલું ભગવાનનું નામ સ્મરણ કરજો. અને કોઈ કુદરતી શક્તિ આ વર્ષે તમારા કામો સફળ કરાવવામાં મદદ કરશે. એટલે એવું જરૂરી નથી કે તમને, પણ કોઈ એવું વ્યક્તિ મળી જાય, કોઈ એવો તમને વસ્તુ મળી જાય કે એ થઈ જાય કે તમારું કામ સટાટ નીકળે. તો ચોક્કસથી વરસ તમારી ફેવરમાં છે. સારું વરસ છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દરરોજ સૂર્યનારાયણને જળ ચડાવે, ચપટી કાળા તલ નાખીને. તો આટલું કરજો, વરસ સારું અને લાભદાયી રહેશે. સાથે સૂર્યના 12 નામ રોજ બોલવાથી પણ વરસ સારું જશે. તો આટલું કરજો, લાભ થશે. તો મિત્રો, સુંદર મજાની આજે વાત કરી, શનિના શશક યોગ ઉપર વાત કરી. આવતીકાલે ફરીવાર આપણે સાંજે 4:30 કલાકે મળીશું. મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે પણ આપણને મનની વાત કહો ને, એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે.
અને સારા કામ, ઉમદા કાર્યો અને લોકોની સેવા પણ કરતી રહે છે. તો જોતા રહો, નિહાળતા રહો. કાલે ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.